નમસ્તે. હવે આપણે જોવાનું છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. ઓકે, તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા કેના આધારે નક્કી કરશો? તો કે વાહકતા છે એ અવરોધ ઉપર આધારિત હોય અને અવરોધનું માપન કેવી રીતના કરશો? તો કે વ્હીટસ્ટોન બ્રિજની મદદથી પ્રેક્ટિકલી કરશો. ઓકે, તો વાહકતા એ અવરોધ પર આધારિત હોય છે. દ્રાવણનો અવરોધ એ વ્હીટસ્ટોન બ્રિજની મદદથી નક્કી કરી શકાય છે. જ્યાં અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સમપ્રમાણતાની નિશાની કાઢી તો ρ L/A. તો ρ એટલે શું? પ્રતિરોધકતા. સમપ્રમાણતા અચળાંક. અહીં શું? પ્રતિરોધકતા છે. હવે R નો SI એકમ, R નો SI એકમની વાત કરું અવરોધ તો શું? એક છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં SQA², અથવા શું કહેવાય? ઓહમ. શું? ઓહમ. બીજો SI એકમ અવરોધ R નો શું છે? ઓહમ. હવે આ અવરોધનો SI એકમ, પ્રતિરોધકતાનો SI એકમ શું થાય? તો R ρ L/A હતું. R ρ L/A. R નો SI એકમ શું? ઓહમ ρ L નો મીટર અને A નો મીટર સ્ક્વેર. 1 મીટર કેન્સલ, તો આ 1 મીટર ક્યાં જશે? ઉપર આવી જાય તો ઓહમ ઇન્ટુ મીટર ρ. તો પ્રતિરોધકતાનો SI એકમ શું? ઓહમ ઇન્ટુ મીટર. તો બીજું શું લખી શકો? પ્રતિરોધકતા નો SI એકમ શું છે? ઓહમ ઇન્ટુ મીટર અથવા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બંને લખી શકાય. હવે મેં તમને પહેલા જ કીધું એ પ્રમાણે કે આપણે શું નીકળ્યા છે માપવા અત્યારે? વાહકતા. વાહકતા કેના આધારે નક્કી થશે? અવરોધના આધારે. તો વાહકતા અને અવરોધ એકબીજાને કેવા હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. હું તમને એમ કહું કે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લે તો એક બાજુથી 100 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરું છું અને સામેની સાઈડ 50 એમ્પિયર નીકળે, તો બાકીના 50 નો શું થઈ ગયું? વ્યય થઈ ગયો. તો એનો મતલબ કે અવરોધ આવે છે એટલે જ 50 નો શું થઈ જાય છે? વ્યય થઈ જાય. તો અવરોધ અને વાહકતા એકબીજાને કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો વાહકતા અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યાં G = 1/R. ઓકે, તો વાહકતા G = 1/R. તો R એટલે શું? ρ L/A. તો છેદનો છે અંશમાં, તો A/ρ L. ઓકે, હવે અહીં જો K = નવો અચળાંક, K = શું? 1/ρ. તો G = K A/L લખી શકું. આને શું કહેશું આપણે? K ને કહેશું વિશિષ્ટ વાહકતા. શું કહેશું? વિશિષ્ટ વાહકતા. ઓકે, તો બે સૂત્રો આવ્યા. એક સૂત્ર કયું આવ્યું આપણને? એક સૂત્ર મળ્યું આ. બીજું સૂત્ર કયું મળ્યું આપણને? એક સૂત્ર મળ્યું આ. આ અવરોધનું, આ વાહકતાનું. ઓકે, હવે જો વાહકતાનો SI એકમ શું થશે? વાહકતાનો SI એકમ કહું તો શું થશે?
વાહકતા G નો SI એકમ એક થશે। અહીંયા બરાબર આ હતું તો આનો ઓહમ હોય તો ઉપર લઈ જાવ તો ઓહમ ઇન્વર્સ થાય, ઓહમ ઇન્વર્સ, અથવા આને બી લખી શકો, આને કહેવાય મોહ, ઓહમ નું ઊંધું એટલે શું મોહ, અથવા સિમેન્સ S આ સંજ્ઞાવળી દર્શાવે ડન। આ વાહકતા G નો SI એકમ। હવે કે વિશિષ્ટ વાહકતાનો SI એકમ શું થશે? K નો SI એકમ તો G શું હતું? K A/L। G નો SI એકમ શું હતો? સાઇનસ S K A એટલે મીટર સ્ક્વેર, L એટલે મીટર, તો 1 મીટર કેન્સલ તો શું આવશે? K સાઇનસ મીટર લખી શકો। આ મીટર છે નીચે આવી ગયો તો સાઇનસ મીટર, તો K શું લખ્યું? સાઇનસ મીટર ઇન્વર્સ, ઓર બીજું શું લખ્યું? સાઇનસ સેન્ટીમીટર ઇન્વર્સ। આ બે થાય ડન। ગમે બેમાંથી કોઈ એક વાપરી શકો। ઓકે, આ વિશિષ્ટ વાહકતાનો SI ડન। જોઈ લો એટલું। ઓકે, હવે આપણે કયોના વાહકતા શબ્દ વાપરીએ છીએ? ઓકે, ક્યારના વાહકતા શબ્દ વાપરીએ છીએ? તો વાહકતાની માત્રાના આધારે વર્ગીકરણ કરું છું। હવે વાહકતાની માત્રાના આધારે ત્રણ રીતના વર્ગીકરણ થશે। જોજો, વાહકતાની માત્રાને આધારે વર્ગીકરણ। ઓકે, તો ત્રણ રીતના થશે। એક આવશે વાહકો, બીજું છે અર્ધવાહકો, અને ત્રીજું આવશે અવાહકો। ઓકે, તો વાહકોને ત્રણ રીતના વર્ગીકરણ થશે। વાહકોમાં એક આવશે ધાતુ, ધાતુ એ વાહકો તરીકે જ વર્તે ને। પછી મિશ્રણ ધાતુ, આ એ વાહકો તરીકે વર્તે। હવે આવશે અધાતુ, તો અધાતુ વાહકો તરીકે અપવાદમાં આવશે। અધાતુ અમુક અપવાદ છે, અમુક અધાતુ અપવાદ છે કે જે કેવા તરીકે વર્તે? વાહકો તરીકે। એક તો ઉદાહરણ આપણને મગજમાં આવી જ ગયું છે, ગ્રેફાઇટ। ક્યાં હોય ગ્રેફાઇટ? પેન્સિલ, પેન્સિલની જે લીડ હોય એ શું છે? ગ્રેફાઇટ। પછી કાર્બન બ્લેક, અને ત્રીજું આવશે કેટલાક પોલિમર, કેટલાક કાર્બનિક પોલિમર સંયોજનો। હવે આ આધાર વિદ્યુતનું વહન કરે એ પાછળ જવાબદાર કારણ શું? તો કે એક ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત હોય, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય। ગ્રેફાઇટમાં પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય, એના કારણે શું કરતી વિદ્યુતનું વહન દર્શાવે। ડન, યાદ રાખજો એમસીક્યુ માટે। હવે અર્ધવાહકો, તો અર્ધવાહકો જો નોર્મલી અહીંયા જે આવશે ને કે અર્ધધાતુ જ હશે। અર્ધવાહકો તરીકે કોણ વધશે? તો અર્ધધાતુ જ વધશે। આપણે આવક કોષ્ટકમાં ત્રણ ભાગમાં વિભાજન કર્યું હતું ને, ધાતુ, અર્ધધાતુ ને અધાતુ। તો અર્ધધાતુ હશે એ કેવા તરીકે વધશે? અર્ધવાહકો તરીકે। તો એક છે સિલિકોન, પછી સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન, અને ગેલિયમ આર્સેનાઇડ।
આ ડોપિંગ તમે NPN ટ્રાન્ઝિસ્ટર PNP ટ્રાન્ઝિસ્ટર ફિઝિક્સમાં જોશો. આને સરળ ભાષામાં કહો સમૂહ 13 14 અને 15 છે. સમૂહ 13 માં બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ આ બધા હાજર છે. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હાજર 3. સમૂહ 14 માં કેટલા બાહ્ય તલમાં 4 અને અહીંયા કેટલા હાજર 5. અહીંયા આવશે કાર્બન સિલિકોન જર્મેનિયમ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક. હવે અહીંયા બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5. અહીંયા કેટલા 4. તો ગેલિયમ અને આર્સેનિક ને ભેગું કરીશ તો આની બાહ્ય કક્ષામાં 4 આર્સેનિક માં 1 2 3 4 5 છે. તો જો આ બે ની જોડી બનાવીને અષ્ટક પૂર્ણ કરી લેજો. આ જો 8 થઈ ગયા 2 4 6 2 8 અષ્ટક પૂર્ણ કરી લીધું. આ ઇલેક્ટ્રોન વધ્યો તો એ શું કરશે તો એ વિદ્યુત પ્રવાહના વહનમાં ભાગ ભજવશે. રાઈટ એવી રીતના આ બે ને ભેગા કરે. સમજી ગયા 13 ને 14 ને ભેગા કરે. આની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 3 આની બાહ્ય કક્ષામાં 4 તો જોડી બનશે કેટલા 6 ઇલેક્ટ્રોન ની. ઉદાહરણ તરીકે લો તો ગેલિયમ ને સિલિકોન ને ભેગા કરો. સમજાય તો અહીંયા 1 2 3 અહીંયા કેટલા 1 2 3 4 તો આ જો 1 2 3 ને 6 ની જોડી લઈને એક ઇલેક્ટ્રોન વધ્યો અયુગ્મિક ઇલેક્ટ્રોન તો એ વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવશે. તો આ બે યાદ રાખજો અર્ધવાહકોમાં સિલિકોન અને ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ. હવે છેલ્લું છે અવાહકો. તો અવાહકોમાં કોણ આવશે તો કે લાકડું રબર પ્લાસ્ટિક કાચ વગેરે આ બધા કેવા તરીકે વર્તશે અવાહકો તરીકે વર્તશે જે વિદ્યુતનું વહન દર્શાવતા નથી. આ કેના આધારે વર્ગીકરણ કર્યું હતું વાહકતાની માત્રાને આધારે. ઓકે અમુક ધાતુની વાત કરું મિશ્ર ધાતુની વાત કરું તો 0 થી 15 કેલ્વિન એટલે બહુ નીચું તાપમાન છે. 0 થી 15 કેલ્વિન તાપમાને અતિવાહકો તરીકે વર્તશે. કેવા તરીકે વર્તશે અતિવાહકો તરીકે વર્તે છે. ધાતુ અને મિશ્ર ધાતુ એ 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ વાહકો તરીકે વર્તે છે. જ્યારે અમુક સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ એ 150 કેલ્વિન તાપમાને અતિવાહકો તરીકે વર્તે છે. ડન આટલું જોઈ લો. હવે આવશે વાહકતાને આધારે વાહકતાના બે પ્રકાર. ઓકે વિદ્યુતીય વાહકતાના બે પ્રકાર પડશે. નેક્સ્ટ છે વિદ્યુતીય વાહકતાના પ્રકાર. ઓકે તો વિદ્યુતીય વાહકતાના પ્રકાર એક આવશે ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા. ઇલેક્ટ્રોનીય વાહકતા અને બીજું છે આયનીય અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા. તો એમાં પહેલું જોશું બે પ્રકાર પડશે વાહક વિદ્યુતીય વાહકતાના પ્રકાર. તો બે પ્રકાર પડે. ઓકે પેલું માત્રાના આધારે વર્ગીકરણ. તો અહીંયા વિદ્યુતીય વાહકતાના પ્રકારો છે તો બે પ્રકાર પડ્યા. તો પહેલું છે ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા. હવે ધાત્વિય
જોઈએ ધાતુ, ધાતુનો સળિયો લીધો, એમાં એક છેડેથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આપણને બીજા છેડે વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો દેખાશે. સમજાણું? તો ધાતુ છે એ વિદ્યુતનું વહન દર્શાવે છે અને એની પાછળનું કારણ શું? તો કે ધાતુની બાહ્યતમ કક્ષામાં હાજર ઇલેક્ટ્રોન. કોણ? બાહ્યતમ કક્ષામાં હાજર ઇલેક્ટ્રોન. એટલે જેને શું કહેવાય? ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. ધાત્વિય વાહકતા એ ધાતુની બાહ્યતમ કોષમાં અથવા બાહ્યતમ કક્ષામાં હાજર ઇલેક્ટ્રોન પર આધારિત હોય છે. તેથી તેમને ઇલેક્ટ્રોનીય વાહકતા પણ કહે છે. ડન? હવે જો અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થાય ધાતુમાંથી, તો એક ઇલેક્ટ્રોન છે વિદ્યુત પ્રવાહના મારફતે ઇલેક્ટ્રોન છે ધાતુના સળિયામાંથી એક છેડેથી દાખલ થાય બીજા છેડેથી બહાર નીકળી જાય. ધાતુના સળિયાનું કોઈ પણ સંગઠન બદલ્યા વગર. સમજાણું? ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થશે અને બીજા છેડેથી બહાર નીકળી જાય ધાતુના કોઈ પણ સંગઠન બદલ્યા વગર. ઓકે? અહીં ઇલેક્ટ્રોન એ ધાત્વિય સળિયામાં એક છેડેથી દાખલ થઈ બીજા છેડે બહાર નીકળી જાય છે. ધાતુનું સંગઠન બદલ્યા વગર. ઓકે? અહીં ઇલેક્ટ્રોનને ધાત્વિય સળિયામાં એક છેડેથી દાખલ થઈ બીજા છેડે બહાર નીકળી જાય ધાતુનું સંગઠન બદલ્યા વગર. ઓકે? હવે કયા પરિબળો પર આધારિત છે? ધાત્વિય વાહકતા છે એ નીચેના પરિબળો પર આધારિત હોય છે. આ બાજુ લખું છું. ધાત્વિય વાહકતા એ નીચેના પરિબળો પર આધારિત હોય છે. જેમાં એક છે ધાતુના સ્વભાવો કે ધાતુનો સ્વભાવ કેવો છે. ધાતુના સ્વભાવ પર. બીજું છે ધાતુની બાહ્યતમ કક્ષામાં હાજર ઇલેક્ટ્રોન પર. હાજર ઇલેક્ટ્રોન પર. અને ત્રીજું તાપમાન પર. ઓકે? તો આયા જોજો ધાત્વિય વાહકતા છે એમાં તાપમાન હજુ બાહ્યતમ કક્ષામાં હાજર ઇલેક્ટ્રોન પર. જેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધારે એમ ધાત્વિય વાહકતા વધારે. હવે તાપમાન ઉપર વાત કરું તો ધાત્વિય વાહકતા તાપમાન પર કેવી રીતના આધાર રાખશે? તો એમ કહો કે ધાતુનો સળિયો છે એક છેડેથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું બીજા છેડેથી બહાર નીકળે છે વિદ્યુત પ્રવાહ. હવે તાપમાન આપીશ તો સળિયાને શું તકલીફ થાય? તો કે સળિયો પીગળવા પડશે. સળિયો પીગળવા પડશે તો વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં થાય. સમજો કે નહીં? તો જેમ તાપમાન વધારે એમ વાહકતા શું થાય? વિદ્યુતીય વાહકતા ઘટશે. સમજ્યા? તો તાપમાન વધારે એમ શું થશે ભાઈ? વિદ્યુતીય વાહકતા તાપમાન વધે તેમ ધાત્વિય વાહકતા શું થાય? ઘટે. યાદ રાખજો MCQ માં પૂછી. ઓકે? તો આ ધાત્વિય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કે સળિયાના એક છેડેથી ઇલેક્ટ્રોન દાખલ થઈ જશે અને બીજા છેડે બહાર નીકળી જાય ધાતુનું સંગઠન બદલ્યા વગર. અને આયા વાહકતા દર્શાવવાનું પાછળનું કારણ છે ઇલેક્ટ્રોન. એટલે ધાત્વિય વાહકતાને કોણ શું બીજું નામ અપાય? ઇલેક્ટ્રોનીય વાહકતા. ધાત્વિય વાહકતા નીચેના પરિબળો પર આધાર રાખે જેમાં ધાતુના સ્વભાવ પર, બાહ્યતમ કક્ષામાં હાજર ઇલેક્ટ્રોન પર અને ત્રીજું છે તાપમાન પર. તાપમાન વધે ધાત્વિય વાહકતા ઘટે.
રાઈટ હવે બીજું આવશે આયનીય અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા આ રીમૂવ કરી દો બીજું છે આયનીય અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા ઓકે તો તમને એમ કહું કે પાણી લીધું શુદ્ધ પાણી લીધું એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો આપણને સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં કેમ કારણ કે કેવો છે તો કે પાણી છે ને પોતે જ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે અને એટલી ઊંચી વિદ્યુતીય વાહકતા દર્શાવતો નથી કેમ કારણ કે તેમાં H+ અને OH આયન ની સાંદ્રતા ખૂબ ઓછી હોય આયન હોય એ વિદ્યુતનું વહન કરે પણ પાણીમાં H+ અને OH આયનની સાંદ્રતા કેવી હોય ખૂબ ઓછી હોય એટલે એટલું બધું ઊંચી વિદ્યુતીય વાહકતા દર્શાવતું નથી તો શુદ્ધ પાણીની વિદ્યુતીય વાહકતા ખૂબ ઓછી હોય છે કેમ કારણ કે H+ and OH- ની સાંદ્રતા ઓછી કેટલી હોય 10⁻⁷ મોલર રાઈટ હવે જ્યારે તેમાં ક્ષાર નાખો ઓકે કોઈ ક્ષાર નાખો તો શું થઈ જશે તો કે આયનમાં રૂપાંતરણ થઈ જશે આયનમાં રૂપાંતરણ થઈ ગયું હવે આયન તો શું દર્શાવશે તો કે વિદ્યુતનું વહન દર્શાવશે તો શુદ્ધ પાણીમાં જ્યારે ક્ષાર નાખી તો વાહકતા શું થવા મળશે વધવા મળશે કેમ તો કે ક્ષારનું શેમાં રૂપાંતરણ થયું તો કે આયનમાં રૂપાંતરણ થયું એ આયન છે એ વિદ્યુતનું વહન દર્શાવશે જ્યારે શુદ્ધ પાણીમાં ક્ષાર ઉમેરવામાં આવે ત્યારે તેનું રૂપાંતરણ આયનોમાં થાય છે એટલે ક્ષારનું શું થઈ ગયું વિયોજન થઈ ગયું NaCl ના પાણીમાં નાખ્યો તો Na+ અને Cl- માં રૂપાંતરણ થઈ ગયું એટલે તૂટી ગયા સમજી ગયા ક્ષારનું કેમાં રૂપાંતરણ થઈ ગયું આયનોમાં વિયોજન થઈ ગયું તો આયનો છે અહીં આયનો એ વિદ્યુતનું વહન દર્શાવે છે તેથી વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા વધે છે ડન તેથી શું થશે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા વધે હવે કયા પરિબળ ઉપર આધાર રાખે ઓમાં કે પરિબળ ઉપર આધાર રાખે કે ધાતુના સ્વભાવ પર વાહકતા અવસ્થામાં ઇલેક્ટ્રોન અને તાપમાન પર તો એમ અહીંયા આયનીય અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા કયા પરિબળ ઉપર આધાર રાખશે આયનીય અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા નીચેના પરિબળો પર આધાર રાખે છે જ્યાં પહેલું પરિબળ કયું આયનીય અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા છે નીચેના પરિબળ પર આધાર રાખે તો પહેલું પરિબળ કયું તો કે એક તો આયનીય સંયોજન હતો એની સાંદ્રતા ઉપર અથવા વિદ્યુત વિભાજનીયની સાંદ્રતા ઉપર જેમ ક્ષાર વધારે એમ વાહકતા વધારે તો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા પર બીજું શું તો કે દ્રાવકના સ્વભાવ પર ત્રીજું
દ્રાવકની સ્નિગ્ધતા એટલે ચિકાસ, દ્રાવકની સ્નિગ્ધતા અને દ્રાવક યોજન બળ. એટલે વિદ્યુત વિભાજનને કોણ સમજી લો કે દ્રાવક મારું શું છે? પાણી છે અને એમાં વિદ્યુત વિભાજન ઉમેરવું, HCl ઉમેરવું. દ્રાવકની સ્નિગ્ધતા અને દ્રાવક યોજન બળ, પછી છે વિદ્યુત વિભાજનના સ્વભાવ પર. ઓકે, હું તમને એમ કહું કે NaCl અને MgCl2 આ બંનેમાંથી સરળતાથી આયનમાં કોણ રૂપાંતરિત પામી જાય? તો કે NaCl. જેવું પાણીમાં નાખી એવું સરળતાથી કેમાં રૂપાંતરણ પામી જાય? આયનમાં. કેમ? તો કે Na અને Mg માં ધાત્વિય ગુણધર્મો કોનો સૌથી વધારે? સોડિયમનો. જેનો ધાત્વિય ગુણધર્મો વધારે સરળતાથી આયનમાં રૂપાંતરણ પામી જાય. Cl તો બેમાં સામાન્ય જ છે. ડન. હવે છેલ્લું આવશે તાપમાન પર. ઓકે, તો તાપમાન પર વાત કરીશ તો આપણે ધાત્વિય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતામાં શું જોયું કે જેમ તાપમાન વધતું હતું તેમ ધાતુનો સળિયો હતો એ શું થઈ જતો હતો? પીગળી જતો હતો. એટલે એક તરફથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હતું એ બીજી તરફ એટલા પ્રમાણમાં નહોતું મળતું. કેમ? કારણ કે જેમ તાપમાન વધે એમ ધાત્વિયતા પીગળી જાય. અહીં શું થાય કે વિદ્યુત વિભાજન અથવા ક્ષાર લઈ એમાં તાપમાન વધારે એટલે એનું રૂપાંતરણ કેમાં થઈ જાય? તો કે એ પીગળી જાય. ઘનમાંથી કેમાં રૂપાંતરણ થઈ જાય? પ્રવાહીમાં. અને આયનીય બંધ કેવો થતો જાય? નિર્બળ પડતો જાય. એટલે આયનો સ્વતંત્રપણે અથવા મુક્ત સ્વરૂપે હરીફરી શકે, હલનચલન થઈ શકે. એટલે આયન શું? તો કે આયનોમાં સરળતાથી રૂપાંતરણ થઈ ગયું અને સ્વતંત્રપણે મુક્ત રીતે હરીફરી શકે. એટલે શું કરશે? તો કે વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરી શકે. તો તાપમાન પર તો આયનીય અથવા વિદ્યુત વિભાજનીય વાહકતામાં જેમ તાપમાન વધે તેમ આયનીય વાહકતા વધે. સમજાયું? આયન તો કેમાં રૂપાંતરણ કરવું? આયનમાં જ રૂપાંતરણ કરવું. જો ઘન સ્વરૂપે હોત તો ઈ આયનો છે હરીફરી શકત નહીં અને વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે નહીં. પણ તો જો તાપમાન આપી એટલે સરળતાથી ઘનનું કેવું રૂપાંતર થઈ ગયું? પ્રવાહીમાં. અને પ્રવાહીમાં શું થઈ જાય? તો કે આયન સ્વરૂપે રૂપાંતરિત થઈ જાય. એટલે આયનો હોય ઈ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરી શકે. રાઈટ? તો તાપમાન વધે ત્યારે વિદ્યુત વિભાજનીય અથવા આયનીય વાહકતા વધે. અને ધાત્વિય વાહકતાના કેસમાં શું હતું? તાપમાન વધે તો ધાત્વિય વાહકતા ઘટે. ડન? લખી